નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરની મહિલાઓ દ્વારા પોતાના પતિની લાંબી ઉંમર માટે વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. દરેક પરિણીત સ્ત્રી પોતાના ભરતારનું લાંબુ આયુષ્ય અને સુખાકારી ઈચ્છતી હોય છે. પૌરાણિક કથા મુજબ જ્યેષ્ઠ પૂર્ણિમાના રોજ વટવૃક્ષનું શ્રદ્ધાભેર પૂજન અર્ચન કરવાથી દરેક પરિણીત સ્ત્રીને તેના પતિના લાંબા આયુષ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજરોજ નગરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા વટવૃક્ષો મહિલાઓ દ્વારા પોતાના ભરતારને લાંબા આયુષ્યનું વરદાન મળે તે માટે શ્રદ્ધાભેર પૂજન અર્ચન કરાયું હતું અને પોતાના પતિ અને પરિવારમાં સુખ શાંતિ બની રહે તેવી પ્રાર્થના કરી ભક્તિભાવથી વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. વટ સાવિત્રીનું વ્રત કરી રહ્યા છે. એનું ધાર્મિક ઘણું મહત્વ છે. સાવિત્રીએ જે વ્રત કર્યું હતું કે સત્યવાનને પોતાના જીવ યમરાજ પાસેથી પાછા લાવ્યા અને બચાવ્યો, એ તો એનાથી દરેક સ્ત્રી પોતાના સૌભાગ્ય અને એ સંતતિ માટે કાયમ એ પૂજા કરે છે વર્ષો વર્ષથી. આજે આ વટ સાવિત્રીનું વ્રત ઉજવીએ છીએ અમે પતિના આયુષ્ય લાવવા માટે. જે સાવિત્રી યમરાજા પાસેથી પોતાના પતિને લઈ આવ્યા પાછા, એવી રીતે અમે આપણે તો નથી લાવવાના, પણ આપણે એ પ્રમાણે થોડી ભક્તિ કરીએ, થોડુંક આપણા અહીંયા આવે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.